રાજ્ય કક્ષાના મંત્રી તરીકે મેં શપથ લીધા છે। ખાસ કરીને 2019 લોકસભાની જે ચૂંટણીઓ આવી રહી છે પાસે, એમાં કેન્દ્રના ભાજપના પ્રમુખ શ્રી અમિત શાહે દેશની લોકસભાની ચૂંટણીઓમાં 400 સીટો આવે એ માટે તેમજ નરેન્દ્રભાઈ મોદી ફરીથી વડાપ્રધાન બને એના કારણો છે કે જ્યારે આતંકવાદીઓએ મિલિટરીની જે રેક જઈ રહી હતી એના પર એટેક કર્યો અને 40 જેટલા મિલિટરીના માણસો જ્યારે શહીદ થયા, એનો બદલો લેવા નરેન્દ્ર મોદીજીએ જે એર સ્ટ્રાઇક કરાવડાવી અને 300 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાયો। બીજી બાજુ જ્યારે ભૂતકાળની કોંગ્રેસની સરકાર હતી અને મુંબઈમાં જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો, અસંખ્ય માણસો મરી ગયા છતાં પણ એનો કોઈ જવાબ ના આપ્યો। જ્યારે મોદીજીએ કરી બતાવ્યું કે પાકિસ્તાનના આતંકવાદીઓ જો કંઈ પણ કરશે એનો સનસનતો જવાબ આપવો પડશે। એ માટે આજે દેશની જનતા પણ ખુશ છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે એક પણ મિનિસ્ટર નહોતો, એ બી ઘણીવાર એ ચર્ચાઓ થતી હતી, પરંતુ આજે રૂપાણીજીની સરકારે તેમજ અમારા ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જ્યારે મારું નામ આજે સવારે સજેસ્ટ કરતા હું ગાંધીનગર ગયો હતો, હવે મારા માથે ઘણી જવાબદારી આવી ગઈ છે અને મને લાગે છે કે જે શહેરના પ્રશ્નો છે એ પ્રશ્નો તેમજ રાજ્યના જે બી પ્રશ્નો હશે, મારી આદત પ્રમાણે કોઈ પણ પ્રશ્ન જ્યારે હજારો નાગરિકોને સ્પર્શતો હોય એ પ્રશ્નને જલ્દીથી ઉકેલ આવે એ માટે જે પણ વિભાગના મંત્રીઓ હશે એને પાસે જઈને આ કામ કરવું જ જોઈએ। એનાથી આટલા માણસોને ફાયદો થાય છે। છેલ્લા 7 ટર્મથી આપ જીતતા આવ્યા છો ને હવે તમને મંત્રી પદ મળ્યું છે, તો માનો છો કે હવે ખરા અર્થમાં મધ્ય ગુજરાતને ન્યાય મળ્યું છે, વડોદરાને ન્યાય મળ્યો છે? આ તો નસીબની વાત હોય છે। નસીબમાં જ્યારે મળતું હોય ત્યારે જ મળે છે। કદાપી આજ લગીને કોઈ પણ અમારા નેતાને મેં એવું નથી કહ્યું કે ભાઈ મને મંત્રી બનાવો, કારણ કે મારી જિંદગીમાં હું સમજું છું કે માગને છે તો મરના અચ્છા। મને જે બી વિભાગ, જો મને મનપસંદ વિભાગો જે છે એમાં એક તો કૃષિ છે, પર્યાવરણ છે, મહેસૂલ છે, શહેરી વિકાસ છે, કે જેનાથી હું જોડાયેલો છું। એવા કોઈ પણ વિભાગ હોય, યાત્રાધામ છે, એમાં જો મને
કોઈ જગ્યા આપશે તો હું સારું કામ કરી જો બતાવીશ. કાકા આપને લાગે છે કે કોઈની નારાજગી વર્તાય નહીં એટલા માટે તમને રાજ્ય કક્ષાનું પ્રધાન પદ આપ્યું, કારણ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારા લોકોને પ્રધાન બનાવી દેવામાં આવ્યા એટલે તમને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવ્યા છે અને કેબિનેટ મળ્યું છે. એવું નથી. આમાં શું છે કે રાજકારણના જે સોપટા ગોઠવાતા હોય અને જ્યારે જ્યાં પણ મતની જરૂર પડતી હોય અને વિભાજન ના થાય મત, એ માટે દરેક પાર્ટીઓ, પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ વિચારતી. કાકા જે રીતના તમે કીધું કે માગ્યું હતું મંત્રીમંડળનું બધું શ્રીવાસ્તવે માગ્યું હતું મંત્રીપદનું પદ, એને રજૂઆત કરી હતી, શું કહેશો આપ? ના, એ તો એનો વિષય. અચ્છા, તમે જે રીતના એર સ્ટ્રાઇકની વાત કરી કે નરેન્દ્ર મોદીજી એર સ્ટ્રાઇક કરી, આજે રાહુલ ગાંધી એક સભામાં બોલ્યા કે જે મસૂદ અઝહરે આખું જે આતંકવાદી કરીને દેશના જવાનો શહીદ કર્યા છે, એ મસૂદ અઝહરને કોની સરકારમાં છોડવામાં આવ્યો હતો, પાકિસ્તાનમાં કોની સરકારમાં છોડવામાં આવ્યો હતો, એવો સવાલ ઉઠાવ્યો છે રાહુલ ગાંધીએ. આમાં તો જ્યારે ત્યારે પોલિટિકલ જે સમીકરણો હોય છે એ સમીકરણો મુજબ જે તે સરકાર વર્તતી હોય. પણ રાહુલ ગાંધીએ તમારી સરકાર પર સવાલો ઉઠાવ્યા છે કે મસૂદ અઝહરને ભાજપે છોડવા મળ્યો. રાહુલ ગાંધીએ તમારા જ એક નેતા એવું કીધું છે ધારાસભ્ય કે મધ્ય ગુજરાતને અન્યાય થતો હતો. આપ માનો છો? કારણ કે આપના જ વડોદરાના જ ધારાસભ્ય કીધું કે વડોદરાને અન્યાય થતો હતો, મધ્ય ગુજરાતને અન્યાય થતો હતો. આપ માનો છો? અવગણના થઈ અત્યાર સુધી, અવગણના હતી, અત્યાર સુધી અવગણના હતી, હવે સંતોષ જે છે સ્પષ્ટ કહો. આપના ધારાસભ્ય છે. બોલવા દો જી સર. એ તો એ ધારાસભ્ય એ જવા દો. તમારા જે મિસિસ છે એમને અત્યારે અમારી સાથે વાતચીત કરી, એમાં એમને એવું કીધું છે કે અત્યારે 7-7 ટર્મથી જીતતા હતા યોગેશભાઈ, એમને નારાજગી હતી, પરંતુ સાથે છો, સમર્થન આપો છો આ સ્ટેટમેન્ટને. કોણ કહે છે? તમારા મિસિસ પોતે એવું કે છે એ કોઈ સમર્થન આપો. રાજકીય વ્યક્તિ નથી. ના, પણ એમની વ્યથા વ્યક્ત કરી છે, વ્યથા વ્યક્ત કરી છે. તમને સંતોષ છે વર્ષો પછી? સંતોષ એટલે ન્યાય મળ્યો લાગે છે? ન્યાય મળ્યો એવું લાગે છે આપણે વર્ષો બાદ ન્યાય નહીં, ખુશ છું, પણ હવે મારી જવાબદારી બહુ વધી. તમે પેલા અવાજ ઉઠાવ્યા હતા, તમે અવાજ ઉઠાવ્યા હતા કે તમારા અધિકારીઓથી કામ કરાવશો. હા, જે લોકોના અમારો જે એ વખતનો મુદ્દો હતો મારો મધુભાઈ ને કેતનભાઈનો, કે જ્યારે લોકો પ્રશ્ન લઈને જાય ને અધિકારીઓ એને મોડો જલ્દી જવાબ નથી આલતા, સમય વધારે કરે છે, એટલે અધિકારીઓ કામ ઝડપથી કરે અને કોઈ માણસને ધક્કા ના ખવડાવે. એ અમારું. તમે કામ લેશો અધિકારીઓ પાસેથી કડકાઈથી? કામ તો જેવા પ્રશ્નો હશે, હા, નેગેટિવ પ્રશ્ન હશે, મારી તો પહેલેથી આદત છે, કાયદાની અંદર જે બી પ્રશ્ન હશે હા. એનું તો હું અવશ્ય પાલન કરું. વડોદરામાં અત્યારના મધ્ય ગુજરાત માટે શું તમારા એજન્ડા છે? વડોદરા અને મધ્ય ગુજરાત માટે શું એજન્ડા છે તમારા? મારા એજન્ડા વડોદરા અને મંત્રી બન્યા પછી ખાલી વડોદરા કે મધ્ય ગુજરાત નહીં, પણ આખા ગુજરાતના જે બી પ્રશ્ન હશે મારા વિભાગમાં આવશે, અને જો મારા વિભાગ કરતાં બીજા વિભાગમાં બી હશે એ મંત્રી પાસે જઈને પણ કામ કરે. કંટ્રોલ છે મધ્ય ગુજરાતમાં જે ડેમેજ થયું હતું તેને કંટ્રોલ કરવા માટે તમને મંત્રી બનાવ્યા છે. ના, મારા વિસ્તારમાં તો પાટીદારો બધા મારી સાથે જ હતા. તમે જોયું હશે ઇલેક્શનમાં, તારે તો મને આટલા 50,000ની ઉપર વોટ મળે છે દર વર્ષ. એટલે સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે લોકસભા ચૂંટણી પહેલા. આમાં ડેમેજ કંટ્રોલનો સવાલ નથી હોતો, રાજકીય સમીકરણો જે રીતના છે. આ જગ્યાએ બેસીને લોકોના પ્રશ્નો સાંભળતા હતા વર્ષોથી, આજે મંત્રી બનીને એ જગ્યાએ બેઠા